નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે જોઈશું ટાટા હાયર સેકન્ડરી માટે એક મહત્ત્વનો ચર્ચાપત્ર અને એક મહત્ત્વનો નિબંધ, જે આવનારી ટાટા હાયર સેકન્ડરીની મેઇન્સ એક્ઝામ માટે આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। અબક, સરનામું 1, શહેર, તારીખ 6/5/2026, પ્રતિતંત્રીશ્રી, ટ.ઠ.ડ દૈનિક અમદાવાદ। વિષય છે ચર્ચાપત્રને પ્રકાશિત કરવા બાબતે। માનનીય શ્રી, સપ્રેમ નમસ્કાર। ગ્લોબલાઇઝેશન સાંસ્કૃતિક વિનાશ કે વિનાશ વિષય અંગેના સમાચાર અને દલીલ રજૂ કરતા આ ચર્ચાપત્રને આપશ્રીના દૈનિક સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા વિનંતી। આભાર સહ લિખિતન આપનો વિશ્વાસુ। અબક, બિડાણ ચર્ચાપત્ર, શીર્ષક ગ્લોબલાઇઝેશન સાંસ્કૃતિક વિકાસ કે વિનાશ। આપના લોકપ્રિય દૈનિક ટ.ઠ.ડના માધ્યમથી હું ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ સાંસ્કૃતિક વિકાસ કે વિનાશ અંગે વાચકો સમક્ષ મારા વિચારો રજૂ કરવા માગું છું। આજનો યુગ ગ્લોબલાઇઝેશનનો છે, જેમાં સમગ્ર વિશ્વ એક વૈશ્વિક ગામ બની ગયું છે। એક તરફ સાંસ્કૃતિક આદાન પ્રદાનથી આપણા જ્ઞાન, ક્ષમતા અને વિચારોના વિકાસ થયો છે। આપણે એક અન્ય દેશોની ટેકનોલોજી, જીવનશૈલી અને વિચારોમાંથી ઘણું બધા શીખ્યા છીએ, પરંતુ બીજી તરફ આ આંધળી દોટમાં આપણે આપણી પોતાની પ્રાચીન સંસ્કૃતિ, ભાષા અને મૂલ્યોને વિસરી રહ્યા છીએ। યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિના પ્રવાહમાં એટલી હદે વધી ગઈ છે કે આપણા પારંપરિક રીતિરિવાજો અને ઉત્સવોનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે। જો આપણે આપણી મૂળ ઓળખ ગુમાવીશું તો તે ચોક્કસપણે સાંસ્કૃતિક વિનાશ તરફ દોરી જશે। ખરેખર તો ગ્લોબલાઇઝેશન ત્યારે જ સાચો સાંસ્કૃતિક વિકાસ સાબિત થાય જ્યારે આપણે વૈશ્વિક વિચારોને સ્વીકારીએ, પરંતુ પોતાની મૂળ સંસ્કૃતિના મૂળિયા મજબૂત રાખીએ। આશા છે કે આપ મારા આ ચર્ચાપત્રને આપના દૈનિક પત્રમાં સ્થાન આપશો। આપનો વિશ્વાસુ। અબક, વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણું આજનું ચર્ચાપત્રનો વિષય ગ્લોબલાઇઝેશન સાંસ્કૃતિક વિકાસ। હવે જોઈએ એક અન્ય નિબંધ, ડિજિટલ યુગમાં માનવ જીવન। પ્રસ્તાવના છે, આજની 21મી સદીને ડિજિટલ યુગ તરીકે ઓળખવામાં આવે છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના અભૂતપૂર્વ વિકાસે માનવ જીવનને એટલી હદે બદલી નાખ્યું છે કે તેની કલ્પના દાયકાઓ પહેલાં કરવી અશક્ય હતી। આજે સ્માર્ટફોન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર અને એઆઈ આપણા દૈનિક જીવનના અભિન્ન અંગ બની ગયા છે। આ યુગમાં માનવીની દિનચર્યાથી લઈને તેની વિચારસરણી સુધીમાં વ્યાપક પરિવર્તનો આવેલા છે। ડિજિટલ યુગની સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ ભેટ સંચાર ક્ષેત્રે મળેલી છે। આજે ભૌતિક અંતર કોઈ બાધા રહ્યું નથી। દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે માત્ર એક ક્લિક દ્વારા વિડીયો કોલ કે મેસેજ દ્વારા ક્ષણભરમાં જોડાઈ શકાય છે। વોટ્સઅપ, ટેલિગ્રામ અને ઝૂમ જેવા માધ્યમોએ દુનિયાને નાનું બનાવી દીધું છે। આ ઉપરાંત આપણા રોજિંદા કાર્યો જેમ કે નાણાકીય વ્યવહાર, ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ, ખરીદી અને બિલ ચૂકવણી માટે હવે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની પણ જરૂર નથી। આનાથી સમય અને શક્તિ બંનેની ભારે બચત થાય છે। શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિએ અદ્ભુત પરિવર્તન લાવ્યું છે। ઓનલાઈન ક્લાસીસ, ઈ લર્નિંગ એપ્સ અને ડિજિટલ લાઇબ્રેરીઓને કારણે જ્ઞાન હવે માત્ર પુસ્તકો કે શાળાઓ સુધી સીમિત નથી રહ્યું। વિદ્યાર્થીઓ ઘરે બેઠા વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓનું શિક્ષણ મેળવી શકે છે। રોજગાર ક્ષેત્રે પણ બદલાવ આવ્યો છે। વર્ક ફ્રોમ હોમ અને ફ્રીલાન્સિંગ જેવી નવી તકોનું સર્જન થયું છે। લોકો ઘરે બેઠા જ વૈશ્વિક સ્તરે કામ કરી રહ્યા છે। આરોગ્ય ક્ષેત્રે પણ ટેકનોલોજીએ મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે। ટેલિમેડિસિન દ્વારા દર્દીઓ ઘરે બેઠા ડૉક્ટરનો સંપર્ક કરી શકે છે। સ્માર્ટવોચ જેવા ઉપકરણો સ્વાસ્થ્ય પર સતત નજર રાખે છે। મનોરંજનની વાત કરીએ તો ઓટીટી પ્લેટફોર્મ્સ અને ગેમિંગે મનોરંજનના માધ્યમો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે। પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે। ટેકનોલોજી પર અતિશય નિર્ભરતા માનવ જીવન માટે ગંભીર પડકારો ઊભા કરી રહી છે। સતત સ્ક્રીનની સામે રહેવાથી આંખોની નબળાઈ, માથાનો દુખાવો, શારીરિક નિષ્ક્રિયતા જેવા રોગો સામાન્ય બન્યા છે। સોશિયલ મીડિયાના કારણે લોકો વાસ્તવિક દુનિયાથી દૂર થઈ રહ્યા છે। ડિજિટલ વ્યસન
માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યું છે, જેનાથી એકલતા અને તણાવ વધે છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ, ડેટા ચોરી અને ફેક ન્યૂઝની સમસ્યાઓ પણ ચિંતાજનક સ્તરે વધી રહી છે. અંતમાં કહી શકાય કે ડિજિટલ યુગ એ એક વરદાન છે, પરંતુ તેનો આધાર તેના ઉપયોગ પર રહેલો છે. ડિજિટલ ટેકનોલોજી માનવ જીવનને સરળ અને ઝડપી બનાવે છે, પરંતુ આપણે તેના ગુલામ બનવાને બદલે તેના માલિક બનવું પડશે. માનવીય સંબંધો, સામાજિક મૂલ્યો અને પ્રકૃતિ સાથેનો સંપર્ક જાળવી રાખીને આપણે ડિજિટલ યુગમાં સંતુલિત અને સુખી જીવન જીવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.